સુરત શહેરમાં રોગચાળો વધી ગયો છે તો સુરતથી અત્યારે આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે જ્યાં શહેરમાં તાવ ઝાડા ઉલટીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે 20 વર્ષીય પરિણીતાનું ડેન્ગ્યુની અસર બાદ મૃત્યુ થયું સિવિલ હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં અત્યારે ધરખમ વધારો જોવા મળ્યો છે વરસાદ બંધ થતાં રોગચાળાની સ્થિતિ અત્યારે જોવા મળી છે સુરતથી આ વિગતો અત્યારે પ્રકાશમાં આવી જ્યાં રોગચાળો દિન પ્રતિદિન વધી રહ્યો છે દિન પ્રતિદિન તાવ ઝાડા ઉલટીના કેસોમાં વધારો થઈ રહ્યો છે કેસોની સંખ્યા વધવાનું કારણ હાલ વાયરલ ઝાડા ઉલટીના કેસોમાં પણ વાયરલ પરિસ્થિતિ વધારે જોવા મળે છે અને મેલેરિયા અને ડેન્ગ્યુના કેસીસ જોવા મળે છે જેને કારણે ઘણા બધા હોસ્પિટલો અને સરકારી સંસ્થાઓમાં પણ દર્દીઓનો ધસારો જોવા મળે છે પરંતુ તમામ પરિસ્થિતિઓ કંટ્રોલમાં છે કેસોની સંખ્યા કઈ રીતે આંકડા કહેવાય કેસોની સંખ્યામાં ઝાડા ઉલટીના કેસો ગયા મહિના કરતાં આ મહિને માં મહદઅંશે વધારો થયો છે 1302 કેસો ઝાડા ઉલટીના નોંધાયા છે જે તમામ કેસોમાં બાળકોના કેસો વધારે જોવા મળે છે તદુપરાંત એ લોકોની એ બાળકોમાં ખાસ કરીને હેન્ડ હાઇજીન પ્રોપર નહીં હોવાને લીધે આ કેસો જોવા મળે છે